કેમ છો મિત્રો? આજે હું તમને શીખવાડી કાઇમ માસ્ટરમાં કેવી રીતે એડિટિંગ કરું. તો ફરી સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં, કબૂતર કિંગ ચેનલમાં. મેં આજે કબૂતરનો વિડીયો નથી મેકેલો. આજે હું ઘણા નવા બ્લોગરો, એક ભાઈની કોમેન્ટ હતી કે તમે એડિટિંગ કઈ રીતે કરો છો, મને પણ શીખવાડો. તો હું એડિટિંગનો આજ વિડીયો બનાવું છું. કાઇમ માસ્ટર એપ્લિકેશન યુઝ કરીને હું વિડીયો બનાવું છું. તમને બતાડું, આ કાઇમ માસ્ટર એપ્લિકેશન છે જેની અંદર ઘણા બધા ફ્યુચર આવે છે. જે પણ કાંઈ મેકવું હોય તે મેકી શકીએ છીએ મિત્રો. આવી રીતે કાઇમ માસ્ટર ઓપન થશે. અહીંયા ઉપર પ્લસનો ઉપર દબાવશો, પછી આવું તમારી સામે જોવા આવશે. લોંગ વિડીયો બનાવો હોય આ શોર્ટમાં, આ ઇન્સ્ટાગ્રામમાં મેકવો હોય તો આ આવી રીતે મેં આમાં લોંગમાં રાખેલું છે. હું આ દબી તમારી સામે કંઈક આવું પેજ ખુલી જશે જેમાં તમારા ફોટા આવે છે. હું તેમાંથી આ વિડીયો લઉં છું. આ મિત્રો એડિટિંગ કરેલો મારો વિડીયો છે. જે થોડી વાર લાગે છે, મારું નેટ ચોટે છે એટલે આવી જશે. મિત્રો જોઈ શકો છો, વિડીયો મારો આવે છે. થોડી વાર લાગશે પણ આવી જાય મિત્રો. મિત્રો ફરી એકવાર કરીએ આપણે. તો મિત્રો મેં આ વિડીયો લઈ લીધો છે. આ વિડીયોને હું તમને એડિટિંગ કરી બતાવીશ. જોઈ શકો છો મિત્રો, આ આખો વિડીયો આવી ગયો. હવે આ વિડીયોને પહેલાં આપણે આગળ તમે સેટ કરતા હોય કેમેરો અને તમારે આગળથી કાપવો હોય, અહીંયા તમે કટ પણ લગાડી શકો છો. આવી રીતે કરી, જો આ બાજુનું કાપવું હોય તો પણ લાગી જાય છે, ડાબી બાજુનું, અને જમણી સાઈડનું કાપવું હોય તો પણ કપાઈ જાય. આવી રીતે કરી અને જો તમે મારી અહીંથી આગળનો વિડીયો કાપવો હોય, તમે એટલું સેટ કર્યું અને આ બાજુનું દબવું, આ એટલો વિડીયો રહ્યો, બાકીનું હોઈ ગયું. મારે એમ થયું કે મારે એ રાખવું હતું, તો અહીંયા આપણે પાછું આ દબાવશું એટલે આવી જાય. અને પાછું હું એટલું સેટ કરી અને આ દબીશ, મારથી ભૂલ થઈ ગઈ હોય તો આપણે આ દબાવવાથી આ બાજુનું બધું વ્યૂ જાય છે, જમણી સાઈડનું. એવી રીતે એડિટિંગ થાય છે મિત્રો. અને હું બહાર નીકળી, મીમ્સ મેકવો હોય તો મીમ્સ પણ મેકાય છે. અહીંયા મિત્રો આવી રીતે મારે અહીંયા મીમ્સ મેકવી છે, તો અહીંયા હું કટ લગાડી પહેલાં એ જઈશ, પછી આમાં દબી, જે આ કટ લાગી ગયું હોય છે, હવે તમે હું આમાં કટ ઉપર દબીશ અને ડિલીટના ઓપ્શન ઉપર દબી દઈશ મિત્રો. પછી આ એક કટ થઈ જશે. પછી મારે અહીંથી આની ઉપર દબાવવાથી આવું આવશે, જેમ કે મારે મેં આમાં જઈ આવું મેકું તો આ વિડીયો કંઈક આવી રીતે આવી છે. જોઈ શકો છો તમે, આવું પણ આવે છે. અને આની જગ્યાએ ઉપર દબાવવાથી, આ દબાવવાથી એ વયું જાય છે. અને આમાં તમારે મીમ્સ મેકવું હોય તો મીમ્સ પણ મેકી શકો છો. હું અત્યારે મીમ્સ નથી મેકતો. આવી રીતે કરી, મેં 3D મેકવું હોય, આ મેં 3D તો એ રીતે પણ આવે મિત્રો. જોઈ શકો છો, આ તમે ફૂલ સ્પીડ તે પણ કરી શકો છો. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો. આમાં આવી રીતે એડિટિંગ થાય છે. હું તમને બીજું બતાડું. આમાં ઘણા બધા ઓપ્શન છે મિત્રો. અહીંથી કંઈક આવી રીતે આ તમારો વિડીયો આવી શકે છે. આમાં તમારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખવું હોય તો અહીંથી રાખો શકો છો. જો આ એટલા વિડીયોમાં મારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખવું છે, બાકીના એટલામાં નથી રાખવું, તો એટલામાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ આવી શકે છે મિત્રો. જોઈ શકો છો, આ ઠેર લગી. આવી રીતે આમાં ઘણા બધા ઓપ્શન આવે છે. અહીંથી તમારે બ્લર કરવું હોય તો બ્લર પણ થઈ શકે છે. આનો અવાજ કાઢી નાખવો હોય તો આપણે કાઢી પણ શકીએ છીએ. અહીંથી બ્લર થાય છે મિત્રો. કરવું હોય તો તમારે બ્લર, ઘણા બધા આમાં ઓપ્શન આવે છે મિત્રો. જોઈ શકો છો તમે.
અહીંથી અવાજ ધીમો ભૂલ થઈ શકે છે, જો અહીંથી સલું બંધ થાય અવાજ જોઈ શકો છો મિત્રો. આવો ઓપ્શન હોય ટાઈમ ના હોત ને ટાઈમ કેટલી ટાઈમનો વિડીયો છે તમારો. જય હિન્દ દોસ્તો.